સમાંતર શ્રેણી એક્સરસાઇઝ 5.2 દાખલા નંબર 4 આપણી પાસે ક્વેશ્ચન છે સમાંતર શ્રેણી 3 8 13 18 ડોટ 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 નું કેટલામું પદ 78 થાય। હવે અહીંયા કેટલામું પદ, કયું પદ, કોઈ પદ, રકમમાં એવો શબ્દ આપેલો હોય એટલે આપણે સૂત્ર મૂકીશું an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી। આપણી પાસે સૂત્ર છે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી। હવે કેટલામું પદ 78 થાય તો આપણે an ની કિંમત 78 મૂકીશું અને આપણે n ની કિંમત શોધવાની। કેટલામું પદ, કયું પદ, કોઈ પદ 78 થાય એનો મતલબ an આપણા 78 છે અને આપણે n ની વેલ્યુ શોધવાની હોય છે। તો અહીંયા a બરાબર પ્રથમ પદ a બરાબર 3 થશે અને d બરાબર બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે 8 ઓછા 3 બરાબર 5। an 78, a ની કિંમત લઈશું 3, n આપણે શોધવાના છે ઓછા 1, d ની કિંમત આપણી પાસે થશે 8 ઓછા 3 એટલે 5। માટે હવે આ 3 ને આપણે બીજી બાજુ લઈ જઈશું તો 78 ઓછા 3 બરાબર n ઓછા 1 ઇન્ટુ 5। 78 માંથી આપણે 3 બાદ કરીશું તો જવાબ આવશે 75 બરાબર n-1 ઇન્ટુ 5। હવે આપણે n ની કિંમત શોધવાની છે તો સૌ પ્રથમ આપણે 5 ને બીજી બાજુ લઈ જઈશું તો 75 ના છેદમાં થશે 75 છેદમાં 5 બરાબર n ઓછા 1। 25 તાલી 75, 25 તાલી 75 અને 15 પંચા 75 એટલે અહીંયા 75 15 ગુણ્યા 5 છેદમાં 5 બરાબર n ઓછા 1। આ 5 અને 5 કેન્સલ થશે 15 બરાબર n-1। આપણે n ની કિંમત શોધવાની છે તો n ને આપણે બીજી બાજુ લઈ જઈશું તો 15 વત્તા 1 બરાબર n, 15 ને 1 16, 16 બરાબર n। માટે આપેલ સમાંતર શ્રેણીનું 16મું પદ 78 હશે। કેટલામું પદ, કયું પદ, કોઈ પદ 78 હશે આવી રીતે પૂછાય એટલે આપણને જે પદ આપેલું હોય એને આપણે an ની જગ્યાએ મૂકી અને આ રીતે n ની કિંમત આપણે શોધવાની હોય છે। દાખલા નંબર 4 પછી દાખલા નંબર 5 છે નીચે સમાંતર શ્રેણી આપેલી છે જેમાં પદોની સંખ્યા શોધો। તો પહેલી સમાંતર શ્રેણી આપણને આપેલી છે 7, 13, 19, 205। 7, 13, 19 ડોટ 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 205 માં કેટલા પદો હશે? અહીંયા પણ આપણે a ની કિંમત થશે 7, d કઈ રીતે શોધીશું? બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું 13 ઓછા 7 બરાબર 6। હવે આપણી પાસે સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી। an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી માં આપણે an ની કિંમત 205 લઈશું તો an ની જગ્યાએ મૂકીશું 205। જે છેલ્લું પદ આપેલું હોય એ આપણે an ની જગ્યાએ મૂકી n ની કિંમત આપણે શોધવાની હોય છે। a ની કિંમત છે 7 વત્તા n ઓછા 1, d ની કિંમત થશે 6। માટે 205। હવે આપણે 7 ને પેલી બાજુ લઈ જઈશું તો 205 ઓછા 7 બરાબર n-1 ઇન્ટુ 6। 205 માંથી આપણે 7 ને બાદ કરીશું તો આપણો જવાબ આવશે 198। 205 માંથી 7 માઇનસ કરીશું તો જવાબ આવશે 198 બરાબર n ઓછા 1 6। હવે આપણે n ઓછા 1
અને 6 પૈકી 6 ને સૌ પ્રથમ પેલી બાજુ લઈ જઈશું તો 198/6 બરાબર n ઓછા 1 198 ને આપણે 6 વડે ડિવાઈડ કરીશું તો 6 તાલી 18 19 માંથી 18 જાય એટલે 1 ઉપરથી આવશે 8 અને 6 તાલીને 18 બંનેનો ભાગાકાર આવશે 33 માટે n ઓછા 1 બરાબર બંનેનો ભાગાકાર 33 થશે માટે n બરાબર 33 વત્તા 1 માટે n બરાબર 34 એટલે કે આપેલી સમાંતર શ્રેણીમાં 34 પદો હશે એમ કહી શકાશે. નંબર 5 દાખલા નંબર 5 માં બીજો છે 18 15.1 13 -47 માં કેટલા પદો હશે અથવા આપેલ શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. તો સૌપ્રથમ આપણે a ની કિંમત લઈશું 18 જે પ્રથમ પદ આપેલું હોય એ આપણું a થશે અને d શોધવા માટે આપણે બીજા પદમાંથી પ્રથમ પદ માઇનસ કરીશું 15.1 છે 15.1 એટલે આ મિશ્ર અપૂર્ણાંક છે અને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો 15 દુ 30 વત્તા 1 એટલે 31/2. હવે આપણે આની જગ્યાએ 31/2 તો 31/2 ઓછા 18 એ આપણું ડી થશે 31/2 ઓછા 18 માટે ડી બરાબર 31 ઓછા 18 દુ 36/2 માટે ડી બરાબર 31 ઓછા 36 એટલે -5/2. ડીની કિંમત થશે -5/2. 18 દુ 36 એટલે 31 ઓછા 36/2 31 ઓછા 36 એટલે 5 -5/2. હવે આપણું સૂત્ર છે an = a plus n-1 into d. an ની કિંમત આપણે લઈશું -47 an ની કિંમત લઈશું -47 a ની કિંમત છે 18 પ્લસ n ની વેલ્યુ આપણે શોધવાની છે એટલે n-1 d ની કિંમત આપણે -5/2 માટે 18 ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો -47 18 પેલી બાજુ જશે એટલે માઇનસ થશે -47 - 18 બરાબર n-1 -5/2 માટે આ બંને સાથે માઇનસ છે એટલે ઓછે ઓછે વત્તા 47 ની અંદર આપણે 18 ઉમેરીશું તો આપણને આન્સર મળશે 65 પણ બંનેની સાથે માઇનસ છે એટલે જવાબમાં આવશે માઇનસ બરાબર n-1 -5/2. હવે આપણે n-1 ને અહીંયા જ રહેવા દઈશું પણ 5/2 ને પેલી સાઈડ લઈ જઈશું તો -65 જે છેદમાં છે તે ઉપર આવી જશે અને જે અંશમાં છે તે છેદમાં જશે તો -65 ગુણ્યા 2 છેદમાં -5 બંને માઇનસ છે 13×5 અને 13 દુની 26 એટલે 26 બરાબર n-1 આપણે -1 ને પેલી બાજુ લઈ જઈશું એટલે 26 + 1 = n માટે n = 27 માટે આપેલ સમાંતર શ્રેણીમાં 27 પદો હશે. એક્ઝામ્પલ 6 શું સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે છે? આપણે ફર્સ્ટ વાત કરી કે કેટલામું પદ, કયું પદ, કોઈ પદ. તમે રકમમાં આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ જુઓ એટલે સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકીશું an = a plus n-1 into d. સૂત્ર મૂકીશું એટલે આપણને a ની જરૂર પડશે તો આપણું પ્રથમ પદ છે 11. હવે d શોધવા માટે આપણે બીજા પદમાંથી પ્રથમ પદ માઇનસ કરીશું 8 ઓછા 11 તો 8 ઓછા 11 = -3. હવે આપણે સૂત્રમાં
માઇનસ કોઈ પદ 150 હોઈ શકે છે તો એનની વેલ્યુ -150 મૂકી અને આપણે એનની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આપણે પૂછ્યું છે કે -150 હોઈ શકે છે, એટલે હા કે નામાં આપણે જવાબ આપવાનો છે. તો એનની કિંમત -150, એની કિંમત આપણી પાસે છે 11 પ્લસ એન આપણે શોધીશું -1 અને ડીની વેલ્યુ છે -3 માટે -150. હવે આપણે 11 ને પેલી સાઈડ લઈશું એટલે -11 થશે બરાબર n - 1 -3 -150 ઓછે બંનેની સાથે માઇનસ છે એટલે બંનેનો આપણે પ્લસ કરીશું તો 150 ની અંદર આપણે 11 ઉમેરીશું એટલે -161 થશે. બંનેનો સરવાળો કરવાનો, બંને સાથે માઇનસ છે એટલે જવાબમાં -161 બરાબર n - 1 -3. હવે આપણે -3 ને 161 ના છેદમાં લઈ જઈશું માટે -161/3 n - 1. હવે આપણે 161 ને 3 વડે ભાગીશું તો ભાગવાનો પ્રયત્ન કરીએ તો 3 પંચા 15, 3 પંચા 15, 16 માંથી 15 જાય એટલે 1 અને 3 ટાલી 9. તો અહીંયા શેષ આપણને 0 મળતી નથી. એનો મતલબ કે આપણો જવાબ પૂર્ણાંક સંખ્યા આવી શકે નહીં. માટે આપણે લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં, કારણ કે અહીંયા 161/3 એમાં આપણને પૂર્ણાંકમાં જવાબ મળતો નથી, શેષ વધે છે. જો અહીંયા શેષ 0 આવે તો આપણે લખી શકીએ, પણ અહીંયા શેષ 0 નથી. માટે આપણે કહીશું કે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં.